નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરીશું પીએમ કિસાન 21મો હપ્તો ક્યારે જમા થશે। તો ઘણા બધા ખેડૂત મિત્રો જે છે તેને 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો 21મો હપ્તો ક્યારે જમા થશે ખેડૂતોના ખાતામાં તે આ વિડીયોમાં આપણે જાણીશું। અને દિવાળી પહેલાં જે ખેડૂતોને મળશે 2021મો હપ્તો। હવે દિવાળી પહેલાં એક મીડિયા રિપોર્ટ અનુસાર દિવાળી પહેલાં ખેડૂતોને મળશે 2021મો હપ્તો અને ખેડૂતોને 100% સાચી માહિતી આ વિડીયોમાં આપવાની છે। તો ખેડૂત ભાઈઓ વિડીયો અંત સુધી જોજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહોંચી જાય। અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો। તો વિડીયો ચાલુ કરીએ। વાત કરીએ તો ભારત કૃષિ પ્રધાન દેશ છે। અહીં કરોડો લોકો ખેતી કરે છે અને ખેતી આપણા અર્થતંત્રની રીઢ છે। છતાં પણ ઘણા ખેડૂતોને હજી ગરીબોને સામનો કરે છે। વધતી ખેતીની કિંમત, અનિશ્ચિત હવામાન અને પાકને યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતોને આર્થિક તંગી અનુભવવી પડે છે। એટલે કે આપણે ભારત દેશ જે કૃષિ પ્રધાન દેશ છે તે અહીં ઘણા બધા ખેડૂતો જે છે ખેતી કરે છે અને છતાં પણ ખેડૂતોને હજી ગરીબીનો સામનો કરવો પડે છે। તો ખેડૂતોને સીધી મદદ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચાલુ કરવામાં આવી છે, જ્યાં ઘણા બધા ખેડૂતો છે તે સામનો કરવો પડે છે જે ગરીબીનો। તેના માટે ભારત સરકારે એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે ચાલુ કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત નાના અને મધ્યમ ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000ની સહાય આપવામાં આવે છે। જે નાના અને સીમાંત જે ખેડૂતો જે છે તેને વર્ષે પ્રધાનમંત્રી કિસાન યોજના દ્વારા વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે। આ રકમ 3 હપ્તામાં ખેડૂતોને બેંક એકાઉન્ટમાં સીધી જમા થાય છે। એટલે કે દર 4 મહિને ખેડૂતોને 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે। તો વાત કરીએ તો આ ખેડૂતોને ત્રણ હપ્તામાં ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે। 4 મહિનાના અંતરાલે 2,000 રૂપિયા આપવામાં આવે છે, 4 મહિનાના બીજા અંતરાલે 2,000 અને 4 મહિનાના એટલે કે 12 મહિનામાં વર્ષમાં 6,000 રૂપિયા ખેડૂતોના સીધા બેંક ખાતામાં આપવામાં આવે છે। અત્યાર સુધી સરકારે 20 હપ્તા ખેડૂતોના એકાઉન્ટમાં એટલે કે ખાતામાં મોકલી આપ્યા છે। અત્યાર સુધી જે 20 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થયા છે। હવે 21મો હપ્તો ક્યારે આવશે તેને જાણીએ। વાત કરીએ તો ખેડૂતોની નજર 21મા હપ્તા પર છે। ખાસ કરીને દિવાળી નજીક હોવાથી ખેડૂતો જાણવા માંગે છે કે શું સરકાર તહેવાર પહેલાં આ રકમ જમા કરશે કે નહીં। મીડિયા રિપોર્ટ અનુસાર 21મો હપ્તો નવેમ્બર કે ડિસેમ્બર 2025માં આવી શકે છે। એટલે કે એક મીડિયા રિપોર્ટ અનુસાર આપણે વાત કરીએ તો 21મો હપ્તો નવેમ્બર અથવા ડિસેમ્બર 2025માં આવી શકે છે। એટલે કે આ વખતનો હપ્તો દિવાળી બાદ ખેડૂતોના એકાઉન્ટમાં આવી શકે છે। એટલે કે આ હપ્તો જે છે 21મો તે દિવાળી બાદ એટલે કે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં આવી શકે છે। સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી। એટલે કે એક મીડિયા રિપોર્ટ અનુસાર વાત કરીએ તો નવેમ્બર ડિસેમ્બર મહિનામાં આવી શકે અને એને સરકાર દ્વારા કોઈ ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરેલું નથી। આગળ વાત કરીએ તો જે ખેડૂતોનો KYC પૂર્ણ નથી થયો અથવા જેમણે ભૂલે વેરિફિકેશન એટલે કે જમીન વેરિફિકેશન નથી કરાવ્યું તેઓને 21મો હપ્તાનો લાભ નહીં મળે। ઘણા બધા ખેડૂતો જે છે તેને હજી 20મો પણ હપ્તો મળ્યો નથી। તો એને KYC બાકી હોય અથવા KYC બાકી હોય અને જમીન વેરિફિકેશન બાકી હોય તેને 20મો હપ્તો નહીં મળ્યો હોય અને 20મો હપ્તો મેળવવા માટે લેન્ડ સીડિંગ યસ હોવું જોઈએ, KYC યસ હોવું જોઈએ અને આધાર બેંક એકાઉન્ટ સેડિંગ યસ હોવું જોઈએ। તો તમને 20મો હપ્તો મળી જશે। અને 21મો હપ્તો મેળવવા માટે પણ તમારે જો લેન્ડ સીડિંગ ફરજિયાત કરાવવું જોશે, KYC ફરજિયાત કરાવવું જોશે અને આધાર બેંક એકાઉન્ટ સીડિંગ ફરજિયાત કરાવવું જોશે। તો ખેડૂતોના બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક હોવું ફરજિયાત છે। જો આ પગલાં અધૂરા રહેશે તો સરકાર તરફથી પૈસા એકાઉન્ટમાં ખેડૂતોનો જમા થશે નહીં। એટલે કે તમારે જો આ 3 જે છે તે તમારે જે પહેલું જે છે લેન્ડ સીડિંગ હોવું જોઈએ ફરજિયાત છે અને જે બીજું જે છે તે KYC ફરજિયાત હોવું જોઈએ અને આધાર બેંક એકાઉન્ટ તમારે ફરજિયાત હોવો જોઈએ। તો મિત્રો ખેડૂત ભાઈઓ તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।